રાજકોટ નજીક કિસાનો અને ગ્રામજનોએ પોતાના આંગણામાં માલધારી વસાહત ઊભી કરવા સામે કલેક્ટર શ્રી ડોક્ટર વિક્રાંત પાંડેને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। ગામનો વિકાસ અટકી જાય તેમ હોય જેથી આ નિર્ણયમાંથી અમુક ગામોને બાદ કરવા ગામની જગ્યાએ અન્ય જગ્યા પસંદ કરવા જણાવાયું છે। ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। અહેવાલ લલિત વ્યાસ। મારું નામ કાનજીભાઈ બચુભાઈ મોલિયા, રાજકોટ તાલુકા ભારતીય કિસાન સંઘનો તાલુકા પ્રમુખ છું। આજે આ રાજકોટ કલેક્ટર અને કમિશનરે જે આજની વસાહત માટેની જે આયોજન કર્યું છે, આ યોજના માટે એના વિરોધમાં અમે આ 10 ગામના લોકો અહીં આવ્યા છે। હવે પરિસ્થિતિ સાહેબ એવી થઈ છે કે કાલાવડ રોડનો જો 42 કિલોમીટરનો વિકાસ થયો હોય, કુવાડવા ખેડી માલેસણ બેચરીનો 7 કિલોમીટરનો વિકાસ થયો હોય અને આ સરકાર યોજના જો સ્મોલ ગામ માટે સ્ટેટ બનાવવા માટે મતતી હોય તો આવો અન્યાય કરીને અમે ચલાવવા માંગતા નથી। 7 ગામનું પ્રાણી સંગ્રહાલય અત્યારે માલઢોરની 2000ની માલઢોર એ છે, ઉપરાંત 7000 માલ આ લોકો એના આવે એટલે એને કાયમે પાણી પ્રશ્નો, નીરનો પ્રશ્ન અને કાયમ છૂટા ઢોર મૂકી દે। ખેડૂતોની બેન દીકરીઓની સલામતી નો રહે, કાયમ એના માટે ધ્યાન રાખવું પડે। અત્યારે જે રેડિયા ઢોર છે એની જો કાયમ માટે રખોપું કરવું પડતું હોય તો આ 10,000 માલ ઢોર આવે તો એની પોઝિશન સાહેબ કેવી થાય? બીજું કે 7 ગામ છે, હવે એને રાતે ને દિવસે જવું પડે તો મોટી મુશ્કેલી થાય। આ લોકો એક પ્રકારનો વાયરસ છે। વાયરસ એ પ્રકારનો છે કે નાના માણા ઉદ્યોગના કે છોકરાઓ મજૂરી કે અમે જતા હોય ત્યાં રસ્તામાં સાયકલ આડી રાખી, મોટરસાયકલ ભટકાડી, 4 વ્હીલ ભટકાડીને પૈસા લેવા માટે તનતોડ કરે છે અને આજ સુધી એની કોઈ સરકારે કે કમિશનરે કોઈ જવાબદારી કરતી નથી। તો આ જ પરિસ્થિતિ થાય તો એના માટે અમે આ 10 ગામના લોકો અહીં આંદોલન માટે આવ્યા છે અને જ્યાં સુધી સરકાર આ કમિશનર એનો નિર્ણય નહીં આપે ત્યાં સુધી અમારે અનજળ ત્યાગ કરી અમે અહીં બેસી જવાના છે। હા, કલેક્ટર સાહેબને રજૂઆત કરી એટલે એમને હાંભળ્યા, નો ડાઉટ। એને કીધું ભાઈ સરકાર વિકાસ માટે કામ કરે છે અને અમે બધું ડેવલપ કરીને કામ કરશે। મેં કીધું સાહેબ તમે એસીમાં ત્યાં બેહો છો, તમને ગામડાની પરિસ્થિતિની ખબર ન હોય, કારણ કે રાજકોટથી 7 કિલોમીટર આવો એટલે એક ઓએસનો પ્લાન આવી ગયો, રાંદેડું તળાવ આવી ગયો, એ જો બધો વિસ્તાર આવી જાય, બાકી રહી ગયો હતા એની મને હોસ્ટેલના 7000 ઢોર આવે તો આ ગામડાની પરિસ્થિતિ થાય શું સાહેબ? આ સ્થિતિ માટે સાહેબે અમને ટાઈમ આપ્યો કે 5-10 મિનિટ પછી તમને અમે સાંભળશું અને સરકારમાં અમે યોગ્ય રજૂઆત કરશું। કે મૈકાથી અમારે માલધારી જોતા જ નથી, આવ્યા છે ને એ અમને નુકસાન કરે છે। અવેડામાં પાણી નથી રહેવા દેતા અને અમારે જોતા જ નથી, છે એ લઈ જવાય। અને અમારા માણસો કામે જાય છે, છોકરાઓ તો એને બધાને આડા ફરીને અને પરોણા મારે છે, તો એને પછાડી દે, પૈસા લઈ લઈએ અને વાડી આપણો મોલ ઉભો હોય તો એમાં સારી દે છે, તો અમારે જવાનું ક્યાં? તો એનું છે ન્યાજી જાય, અમારે જોતા જ નથી, અમારે જોતા જ નથી, અમારે જ્યાં આવ્યા છે ત્યાં જ જાય, પણ અમારા ગામમાં નથી જોતા। એ તો કે છે તમારે કે એનું લખાણ છે ને તો આવશે તો એને હશે, તો એને નથી જોતા, તમારે ક્યાંથી જોઈશે? રાજકોટમાં આવડું બધું રાજકોટ છે તો એ હસી નથી શકતા, તો અમારે ક્યાં હસવાના? અમારે અહીંયા જ રહેવું, અમારે ભેરું રહેવું, અહીંથી જવું જ નથી। મારું નામ અંશાબેન મૈકા।